જો મિત્રો અમે આવી ગયા છીએ મંદિરમાં. આપણે મરડેશ્વર મહાદેવ મંદિર છે. તો આવી ગયા છે આપણે મિત્રો મંદિરમાં. આ દેખી શકો છો તમે. આ જુઓ આખું જે કાયદું શિવલિંગ. અહીં બહુ જ બધા શિવલિંગ છે એમ. તમને હકીકતમાં કૂવો લાગતો હશે પણ આ જૂના જમાનામાં આ વાવ હતી આયરી, પણ એને કૂવો બનાવી દીધો છે આખું. તમે જુઓ આવા જૂના સ્થળો મારા સિવાય બીજું કોઈ જ ના દેખાડે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો આપણે જઈએ. અહીંથી તમને બે વાટ પડશે, એમાંથી તમારે જમણી બાજુ જવાનું. થોડુંક ડરાવનું વાત તમને દેખાડતું હશે પણ નહીં. તો મિત્રો આ દેખી શકો છો બધું જૂના જમાનાના આર્ટ્સ પડેલા છે બધા. અહીં બી જુઓ તમે, અહીં બધું શિવલિંગ ને બધું. અહીં દેખો, અહીં દેખો, આ સંતરામપુરમાં જૂનામાં જૂનું શિવલિંગ બધા અહીં જાયેલા છે. હા જુઓ કેટલું બધું છે એમ. બધા પથ્થરો કેટલા જૂના છે, કેટલા વર્ષો જૂના છે એમ આખા. અહીં બી મંદિર છે. દરરોજ જે આવે છે આ મંદિરે એ આવી તમે જોઈ શકો છો. જુઓ તમે કેટલું મસ્ત છે. તો મિત્રો આ જુઓ આખું વ્યૂ. આગળથી લઈને તમને બધી બાજુ મંદિરનો પેલો ઉપરના દરવાજા વાળો આવે ને એ છે. પછી આ બાજુ એવી રીતના બહુ જ બધા પથ્થરો છે. બરાબર, તમને હજુ આગળ જોવડાવ. આ જુઓ તમે આગળ આ વાળું જ દેખવા રથના પર આમ પડ્યા જેવું દેખો. બાજુ પ્રોપર આખું આ બધું. તો મિત્રો આ બધી જૂની દેખો પ્રતિમાઓ તમે જોઈ શકો છો. આખી કેટલી બહુ બધી જૂની છે. તો મિત્રો આ દેખી શકો છો કેટલા જૂના મંદિર છે. આ તમે બધા મંદિર કેવી રીતના છે તમે જુઓ. એકદમ દેખો અહીં બાજુ સ્ટોરી બી લખેલી છે પથ્થરમાં. આખું એવી રીતના બધું આખી બધા જ મંદિરની કહાની લખેલી છે. તો મિત્રો ચલો આગળ બી હું તમને જોવાડું. અહીં બી એક વાવ આવેલી છે. અહીં તમે જોઈ શકો છો આખું. પછી આ સાઈડ એક મંદિર છે એ જોવડાવું તમને. તો મિત્રો એક આઈવી મંદિર તમે જુઓ કેટલું જૂનું છે. આમ પૌરાણિક આખું જૂનામાં જુઓ.
તો ચલો હજુ આપણે આગળ જઈએ, આગળ તમને બીજા સ્થળ બી દેખાડું, વિઝિટ કરાવું હજુ તો. તો મિત્રો અમે આવી ગયા છે કાલ ભૈરવજીના મંદિરે. ચલો જઈએ હવે આપણે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. આવું દેખો, એકદમ નેચરલ, એમ પ્યોર. ચલો આપણે જઈએ હવે. કેટલું પૌરાણિક અને કેટલું જૂનું મંદિર છે આ, તમે જુઓ. ચલો એક વખત ચલો દર્શન કરતા આવીએ. તમે હવન કુંડ દેખી શકો છો. તો મિત્રો તમે આ જોઈ શકો છો, કાલ ભૈરવજીનું મંદિર છે. આ દેખો, પ્રતિમા બી છે. અને કેવું છે મંદિર તમે જોઈ શકો છો. હર્ષરાજા. તો મિત્રો આપણે આવી ગયા છે ભુવનેશ્વરી મંદિર સંતમાં. તમે આ જોઈ શકો છો. આ બાજુ બગીચો બી છે, આ પાછળ આ જોઈ શકો છો. ચલો આપણે હવે ઉપર જઈએ. મિત્રો આવી ગયા છે. ચલો હવે પગથિયા ચડીએ થોડા. ચલો. તો મિત્રો આ જો, આ એક બાજુ પથ્થર છે અને એક બાજુ જુઓ કેવી રીતનું મંદિર છે. તો મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વરી માતાનું મંદિર. અમે આવી ગયા છીએ. દેખો, ગુફામાં આવેલું છે. તો ચલો હવે આપણે મળીએ. મિત્રો અહીંથી તમે આખું વ્યૂ દેખી શકો છો. અહીંથી હવે તમારે એક્ઝિટ થવાનું નીચે આવી. તો મિત્રો ચલો હજુ એક મંદિર આગળ આવેલું છે, અહીં જ આવેલું છે. ચલો આપણે ચાલતા જઈને જઈએ. તો મિત્રો તમે આ દેખી શકો છો. આખું જોવો કેવું છે બધું. તો આ વ્યૂ ને આ જોઈ શકો છો. તો મિત્રો આ છે હવે પાર્ટ 2. તમે કોમેન્ટ કરો ત્યારે હું લઈને આવીશ. હજુ ઘણા બધા સ્થળો છે ફરવા માટેના. તો ચલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.